પોલીસ તંત્ર દ્વારા સાયબર ક્રાઇમ હેઠળ બંધ થયેલા 28,000 બેંક ખાતા અનફ્રીઝ કરવામાં આવ્યા હોય જે અંગેની વિસ્તૃત માહિતી જિલ્લા પોલીસ વડાએ આપી હતી. આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે છે. 1 જાન્યુઆરી 2023થી લઈ 31 જુલાઈ 2024 સુધીના 1.5 વર્ષના સમયગાળામાં 7,000થી પણ વધુ ભાવનગર જિલ્લા પોલીસ પાસે નાણાકીય છેતરપિંડી સાયબર ફ્રોડ મારફતે થઈ હોય એવી અરજીઓ આવેલી હતી, જે અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસ મારફતે 6,000થી પણ વધુ અરજીઓમાં તપાસ કરતા કુલ 1,83,70,000 જેટલા એમાઉન્ટ અનફ્રીઝ કરી અને ભોગ બનનારના ખાતામાં રિફંડ કરી દેવામાં આવેલા છે. જે પણ નાગરિકો સાયબર ફ્રોડનો ભોગ બને છે, નાના મોટી એમાઉન્ટ એમની બેંકમાં ફ્રીઝ થઈ જતી હોય છે, એમાં સમયસર એકાઉન્ટ અનફ્રીઝ કરી અને 1,83,70,000ના એમાઉન્ટની જે તે ભોગ બનનારના ખાતામાં રિફંડ કરી દેવામાં આવેલા છે. ખાસ કરી સાયબર ફ્રોડના ગુનાઓ બનતા અટકે એમાં મહત્ત્વનું પાસું જો હોય તો એની અવેરનેસ છે. ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 1 વર્ષમાં 24 જેટલા અવેરનેસ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલા છે. ખાસ કરી અવેરનેસ કાર્યક્રમ કોલેજ, સ્કૂલ, શૈક્ષણિક સંસ્થાઓ અને મોટી કંપનીઓ કે જ્યાં વધુ સંખ્યામાં કર્મચારીઓ કામ કરતા હોય એવી જગ્યાએ હાથ ધરવામાં આવેલા છે. 8,500 જેટલા કુલ નાગરિકોને સાયબર અવેરનેસની તાલીમ આપવામાં આવેલી રહી છે. ભાવનગર જિલ્લા પોલીસ ડે બાય ડે નાણાકીય છેતરપિંડી જે સાયબર ફ્રોડ મારફતે થાય છે એમાં ગંભીરતાપૂર્વક તપાસ કરી ઓછામાં ઓછા સમયમાં ભોગ બનનારને એના છેતરપિંડીના નાણાં પરત મળી જાય એ દિશામાં કાર્યરત છે.